હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના ફ્રેશ અને એનર્જેટિક બ્લોગમાં ને ગુડ આફ્ટરનૂન બધાને જય શ્રી કૃષ્ણ. ગુડ આફ્ટરનૂન બધાને જય શ્રી કૃષ્ણ. ખુશી એક મસ્ત મજાનો મીઠો મધુ ને સુંદર સુવિચાર કહી દે. આજનો સુવિચાર છે હસ્તી ઓઝાનો કે જેના કપડા મેલા હોય ને એનો ભરોસો કરવાનો, પણ જેના મન મેલા હોય ને એનો ભરોસો જિંદગીમાં ક્યારેય નહીં કરવાનો. અરે વાહ ને થેન્ક યુ આવો મસ્ત મજાનો સુવિચાર અમારી સાથે શેર કરવા માટે હસ્તી. હા, અને આજે અમે તો વ્લોગિંગ સ્ટાર્ટ કર્યા હતા ને આશીષ મારા ઉપર રાડ્યું નાખે થઈ ગઈ ને બબાલ. આજે બબાલ થી સ્ટાર્ટ થયો હે વ્લોગ. કાઈ વાંધો નહીં, પણ એટલું કાઈ ખાસ નથી. જો અમે હસી જ છીએ, હસી જ છીએ, બે હસી જ છીએ. જે લોકોએ અમારી ભક્તિ ધૂન ચેનલને સબસ્ક્રાઇબ કરી તો બધાને થેન્ક યુ સો મચ, અને જેને નથી કરી ને એ કોમેન્ટમાં લિંક આપેલી છે ભક્તિ ધૂન ચેનલની, ત્યાં જઈને સબસ્ક્રાઇબ કરી આવો અને અમને સપોર્ટ કરો. તો જલ્દી જાઓ ને ભક્તિ ધૂન ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. અને 8 માર્ચે એનું ભજન આવી જશે સાંજે 5 વાગે. અરે વાહ, સુંદર, અતિ સુંદર. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બટા. જો બા હે ને મગફળી લઈને બેહી ગયા હે, ક્યાર ના મગફળી ખાઈ હે ધીમે ધીમે. અરે વાહ ને ખુશી, એક કોમેન્ટ હતી કે આ લસણ હુકાય હજી જો આયા તડકે કે આ ફેરિયાવાળા ભાઈ નું લસણ હજી નથી વેચાણું. ફેરિયાવાળા ભાઈ એટલા મોંઘા હે ને કે કોઈ લસણ લીધું જ નહીં. કોઈ નો લીધું. મારી પાસે લસણ બધાને મોંઘું લાગ્યું. કીધું કાંઈ વાંધો નહીં, ઘરે ખાઈ જઈશું. તમે એટલું વીઆઈપી લસણ વેચો, પણ વેચાવાનું તો નહોતું જ, કારણ કે એટલું મોંઘું કોઈ લે. મારું મોઢું જોઈને કોઈ લીધું નહીં. બોલ એ બાબી, લસણ તો ભાવ કાંઈક વ્યાજબી હોય તો કોક લે. વ્યાજબી જ રાખ્યો તો મારું. મેં કીધું મારું મોઢું જોઈને બધે 500 રૂપિયા કિલો લઈ લેશે. કાંઈ તમારું મોઢું શું હીરામોતી કાંઈ કાંઈ તમે લઈ લે લસણ. ને મારા મોઢામાં હીરામોતી નથી. કોમેન્ટ તો હતી આશીષભાઈ ઘરનો હીરો હે, તો મેં કીધું મોઢેથી હીરા નથી સાહેબ, સપોથી હીરો હો. અરે તો સ્વભાવ જોઈને કોકે 500 દઈ દેવાય ને મને. કોઈ નો દે, એવા બધા ગાંડા નથી થઈ ગયા માણા. અરે તો સસ્તું થઈ ગયું. સસ્તું થઈ ગયું. અરે કાંઈ વાંધો નહીં. ખુશી, હજી એક કોમેન્ટ હતી કે ખુશીથી તમે ગળામાં પહેર્યું છે શું છે, એકદમ નજીકથી બતાવજો કે ને ક્યાંથી લીધું તમે. આ રહ્યું ને, એ મને આશીષે ગિફ્ટ આપ્યું તું. આ જોઈ લ્યો, આ રીતનું છે. આંખ વાળું છે આવું. હા, આ બિગ બોસ ની આંખ છે. બિગ બોસ ની આંખ બધાની નજરમાં હે, ખાસ કરીને આશીષ ની, કે આશીષ ક્યાં જાય હે, શું કરે હે, એકલા શું ખાય હે, બધું નજર કરશે. અરે આશીષ સવારે ઉઠે, આ રૂમમાં જાય કામ કરવા, પછી પાછા ઓલા રૂમમાં, આ રૂમમાં અહીંયા જ જાય, બીજે ક્યાંય નથી જતા આશીષ. હે ભાભી? હા એમ. ને લાસ્ટ ટાઈમ જ્યારે મમ્મીએ માખણ બનાવ્યું હતું ને ત્યારે તમારા બધાની ઘણા બધાની કોમેન્ટ આવી હતી કે હે ને બાએ માખણ કઈ રીતે બનાવ્યું હતું ને કહી દો. તો જો અત્યારે બા હે માખણ બનાવે, મમ્મી કઈ રીતે બનાવ્યું હતું માખણ? જો આપણે હે ને સારું દૂધ હોય ને, એટલે કે ગોલ્ડ કે ઈ દૂધ સારું આવે ને, એનું ગરમ કરીને અમે એની મલાઈ સવારે લઈ લઈ, પછી ફ્રીજમાં રાખી દઈ, પછી અઠવાડિયા 10 દિવસની ભેગી થાય ને એટલે સવારે ઈ મલાઈ કાઢી ને એમાં 1 ચમચો મેરવણ છાશનું નાખી દેવાનું, પછી હાંજકટાણે ઝેરી નાખવાનું, એટલે આવું સરસ માખણ થઈ જાય. જો ઓકે, એટલે માખણ નો આખા ખાવ અને આવું સફેદ માખણ થઈ જાય ને પછી આને ગરમ કરી નાખવાનું. કા હા, પછી એકાદ પાણીમાં ધોઈ નાખવાનું માખણ, એટલે એકદમ ચોખ્ખું થઈ જાય. ચોખ્ખું થઈ જાય ને પછી ગરમ મૂકી દેવાનું ધીમા તાપે. ઓકે, ને પછી ખાવાનું ઘી મસ્ત મજાનું ઘરનું બનાવેલું. શું કરે છે મદનિયા? આ રહ્યા જો બેઠા હો. થોડું કામ હે તો મેં પતાવી લઉં. ઓકે, વાગી ગયા 5. હા, 5 વાગી ગયા. ને કેને કેટલું ભાવે ઘરનું ઘી બનાવેલું? ઘરનું ભાવે કે બહારનું ભાવે? ઘરનું ઘી બહુ જ ભાવે. હું ઘરનું ઘી જ ખાઉં, બહારનું. ખુશી જ્યારે પણ ખાવું ને તો આ ઘરનું બનાવેલું હોય ને એ રાખી દે અલગથી, પછી બાકી ઓમ ખાવા સારું તો ઓલું હોય જ બીજું. હા, ને આ વખતે છે ને ગામથી મગાવી લેવું છે ઘી. ખુશી મગાવી લઈશી. હારી પટનું એક આઈ રે. હા, મસ્ત ઘી મગાવી લઈશી. મેં ભાઈને ફોન કર્યો જ છે. ઓકે, મસ્ત મોકલાવી દઈશ. જો આવશે તો એ લેતા આવશે. અરે વાહ, તો મોજ આવી જવાની. હા, જો આજે મદનિયાનો વારો આવી ગયો છે ઘી બનાવવાનો. મમ્મી ગયા છે બહાર. શું લેવા ગયા ખુશી? મમ્મી ગયા હે ભીંડો લેવા, કારણ કે મારે મમ્મી ભીંડાનું શાક ખાવું હે. તો ઓકે, ભીંડો હતો તો નહીં, તો મમ્મી કે હાલ તું હવે ઊભી રહે, હું જાઉં ભીંડો લેતી આવું. ઓકે, મદની બનાવે છે ઘી. હા, હાલો બધા ઘી ખાવા ઘરનું. ખાવા. અને ઘણા એને હે ને એક પ્રોબ્લેમ થતો હોય કે માખણ બનાવે
તો હે ને થોડીક સ્મેલ જેવું આવે તો હે ને માખણ રહ્યું ને તમારું એને ધોઈ નાખવાનું. બીજો કાંઈ આનું ઓલું નથી. તમે માખણને એકદમ સરસ પાણીએ ધોઈ નાખો ને એટલે તમારું મસ્તનું માખણ બને ને મસ્ત ઘી બને. ઓકે, ટિપ્સ ફ્રોમ ખુશી. ટિપ્સ ફ્રોમ ખુશી. જો કે લગભગ ને ખબર જ છે પણ જેને નથી ખબર ને એ લોકો માટે જ છે. ઓકે, કારણ સરસ. કે ઓલી વખતે કર્યું ત્યારે કોમેન્ટ બહુ બધી આવી હતી કે તમે દેખાડો એટલા માટે. અરે હા, ઘણી બધાની કોમેન્ટ હતી. અને આજ રાત કો હોગી પેંડા પાર્ટી. મેડમ નું થોડુંક બબડાઈ ગયું પણ હાલશે, કાંઈ વાંધો ના. કાવો ફોર્મમાં બોલવા ગઈ. ફોર્મમાં બોલવા ગયા ત્યાં તો મેડમ નું થઈ ગયું પપ 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 પેંડા બને કહેતી ને ડંકી કહેતી ને પપ પપ પેંડા. હવે હું તને ચીરવીશ પપ પપ પેંડા તુંય પેંડા. તો આજ રાતે હે ને આપણે પેંડા બનાવવાના છે. બધી મીઠાઈ પૂરી થઈ ગઈ છે તો આપણે પેંડા તો બનાવવા જ પડશે. હા, ઘરમાં મીઠાઈ ખાવા તો આપણે જોઈએ. તેદુની વાત હતી કેટલા વ્લોગમાં આપણે કીધું હશે કાશી આપણે બીજી વાર પેંડા બનાવવા પણ બનાવ્યા નહીં. પણ આજ રાતે આપણે બનાવી નાખશું નવરા થઈ. અરે વાહ, કાંઈ વાંધો નહીં. તો કાલે આશીષે દાળ બનાવી ને એના વિશે બહુ ચર્ચા આવેલી છે ફેમસ દાળ બનાવે આવડા મોટા શેફ તો ચર્ચા તો થાવી જ જોઈએ દાળ વિશે તો. કે આશીષ જીજુએ ખાંડ અને લીંબુ કેમ ન નાખ્યું. મેં તમે લોકો દાળ- use નથી કરતા એમ. હા, ને મેં એને ખાંડ અને લીંબુ નાખ્યું હતું. આ તો હું પછી તમને લોકોને ઓલરેડી દાળ બનાવતા તો આવડતી હોય ને જો તમને એટલી બધી મારી રેસીપી ગમી હોય તો ફરીથી એક વિડીયો બનાવી દઈશ. એવું નથી પણ પછી સ્ટેપ બાય સ્ટેપ નાખે ની બધું બતાવવા જાય ને તો અમારો અડધો વિડીયો અહીંયા વહી જાય. હા. એટલે તમને લોકોને બોર ન થાય ને એટલે પછી કટ લઈ લીધું હતું અમે. અને એ દાળ લીંબુ ની આતેની બધું નાખ્યું ને નો બતાવ્યું, ખાલી વઘાર્યું ને એ જ અમે તમને બતાવ્યું. અરે વાહ, ને તમને જો હજી એટલો બધો ગમ્યો હોય ને તો હજી એક દાળનો આખો એક સ્ટેપ બાય સ્ટેપ બનાવી બતાવી. બધાને ખબર જ હોય દાળ કઈ રીતે બને, ખાંડ બધાને લીંબુ ને ખબર જ હોય. મસાલા ને. હા. તો ઘણા લોકોએ કોમેન્ટ કરી કે આ તમે લોકો દાળ ને ઓલા લીંબુ ને ખાંડ નથી ખાતા દાળમાં એમ. હા. તો એવું નથી, અમે ખાઈએ જ છીએ. અમે લીંબુ નાખી તો ખાંડ નાખી બતાવ્યું બધી નહોતું. વસ્તુ. ને ખુશી તો આંગળા ખાવા માંડી હતી એટલી બધી ભાવી એને. તો મેં કીધું હાલો આના વિશે ચર્ચા કરવી પડશે આપણે થોડીક. હા. આ હજી દાળ એક બનાવે ને એમાં કાંઈક ને કાંઈક તો હોય જ આમ તેમ હોય. હજી એક કોમેન્ટ હતી ખુશી દાળ કેવી બની હતી કહી દે. દાળ મસ્ત બની હતી. ને સાચું કહું મારા દિલ પર હાથ રાખીને થોડુંક જીરું વધારે પડી ગયું. થોડું વધારે નથી પડ્યું, કાલે ઈ થોડુંક વાત જ. થઈ જ ગઈ ઓલરેડી હા. કે થોડુંક જીરું વધારે હતી બાકી દાળ મસ્ત હતી. હા. તો ચાલો બાનું મસ્ત મજાનું ભજન સાંભળી લઈએ આપણે. મમ્મી હાલો બોલો એકાદું બેટા. ભજન સંભળાવી દઈએ. હાલો. હાલો હાલો યાદ કર લો હો. હવે ઓકે. બે દી યાદ કરી લ્યો તમે. અરે વાહ, બે દિવસ બદલ્યો પછી તો આખા ભજન સાંભળવા મળશે બધાયને. પંખીડાને કરવી દ્વારકાની જાતરા રે, પંખીડાને કરવી દ્વારકાની જાતરા રે, આપમાં પંખીનો સંગ ભેગો થાય, પંખીડાને કરવી દ્વારકાની જાતરા રે, બોલો હરિ કૃષ્ણ બોલતો રે, બોલો હરિ કૃષ્ણ બોલતો રે, કોયલ માધવ માધવ બોલતી રે, કોયલ માધવ માધવ બોલતી રે, પંખીડાને કરવી દ્વારકાની જાતરા રે, પંખીડાને કરવી દ્વારકાની જાતરા રે, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય. અરે વાહ. શું કરેશ મદનિયા? ઈંડો સુધારવું જો. ભીંડાનું શાક એમ ને રાત્રે હા હમણાં મેં તમને કીધું નહીં ભૂલી બહુ જાવ કા તમે. ભૂલાઈ જાય એવું થાય ને આપણે બે ભીંડાનું કરવાની કે એક ભીંડાનું ઈ મને નથી ખબર. એક અલગ બે શાક વઘારશી આટલા ભીંડાનું, એક તમારા માટે ને એક અમારા 3 માટે. અરે વાહ, આપણે રિયા સેલિબ્રિટી ને જરાક એટલે છે ને અલગ બને. વાતું જ આવી હોય બોલ. મજા. અમે છાશમાં વઘારશું તો ઈ આશીષને ભાવે નહીં તો હું કરી હવે. કાંઈ વાંધો નહીં, જરાક હોય નખરા એમ. મને ભાવે નહીં, મને આખો ભીંડો ભાવે. હા તો આમાં હે ને અડધું શાક આપણે અમારા હાટું કરશી અને અડધું આખા ભીંડાનું કરશી. ભરેલા ભીંડાનું એટલે મારા હારું. હા તમારા હારું ભરેલા ભીંડાનું કરવાનું. અરે વાહ, મજા આવી જવાનું. ઘણા દિવસ પછી ભીંડો ખાઈ ગઈ. તો હારું એટલે જ મેં કીધું મેં મમ્મી હાલો ને આજે ભીંડાનું કરી કઈ કંટાળી આ રોજ રોજ શું ખાવું. કાંઈક શાક તો કરવું જ ને. શાક તો ખાવા પડે ને, શાક વગર મજા ન આવે. પાછી શાક વગર એ હાલે ને, એ ખુશી. હા નો ચાલે.
અમારા ઘરમાં ઓછું શાક ખાય પણ જોઈ ખારી દરરોજ. શાક 2 ટાઈમ જોઈ. નવીન હોય ને તો વાત અલગ, પણ રોજ રોજ નવીન ય નો ભાવે ને. રોજ રોજ પછી એ નો ભાવે ને. કેટલા દી બધું ઈ જ ખાવું, બધું ચટપટું નો, ચટપટું. ક્યારેક એમ થાય રોટલી ખાવી, શાક રોટલા વગર ઉધાર નથી આપણો. હા, સાચું ને? આપણે મોરબી ગયા હતા 2-3 દી બધે બહાર ખાધું પછી કેમ કેટલા કંટાળ્યા. એટલું કંટાળ્યા ને પછી એમ થયું આજ તો ચા ભાખરી ખાવીએ ઘરે આવી. જો ઘણી છોકરીઓ મને કહે છે ને કે ખુશી દીદી હેર ટિપ્સ આપો, હેર ટિપ્સ આપો. જો આજે તમને મારો ખુદનો એક્સપિરિયન્સ કહું, આજે મેં છે ને વાળમાં સિરમ નથી રાખ્યું, તો મારા વાળ જો તમને આમ જોવા મળશે. તમને મળે છે જોવા? હા, થોડા થોડા અહીંથી આમ બધે આ બધા વાળ ધોયા હોય ને એટલે નીકળી જાય છે, આમ લાગે. તો એના માટે હે ને હું હે ને સિરમ વાપરું. જ્યારે હું હેર વોશ કરી લઉં ને, વાપરું હું નહીં વાપરું હું, ઈ બોલાઈ જાય એવું બધું. એને કોકો કોપડાઈ જાય મારી જાય મારી વાહ આવી ગયો. હા બરોબર. હું હેર વોશ કરી લઉં ને જ્યારે, પછી એકદમ થોડાક સુકાઈ જાય ને વાળ, અડધા ઓલા ને અડધા ઓલા, ત્યારે હે ને હું સિરમ નાખી દઉં વાળમાં મસ્ત મજાનું બધે. અને સિરમ નાખીને પછી પાછા થોડીક વાર ખુલ્લા રાખવાના, એટલે છે ને વાળ એકદમ સરસ થઈ જાય. બસ તમે બાંધશો ને એટલે જરાય આવું પછી કઈ ઓરી થશે નાખે. નહીં. આ ઓરવાનું તો હોય જ નહીં, થોડું એ કહી દીધું મેં આઈ આ તો મને બધી વસ્તુ કહી દે, એમ નહીં કે એક વસ્તુ બાકી રાખશે. બધી વસ્તુ કહી દેવાની, પછી બાકી શું રાખવાનું, બધું કહી જ દેવાનું હોય ને. ઘણાય પૂછે કે કઈ દીદી તમે કયું તેલ વાપરો, એ કોપરેલ તેલ જ વાપરે, બીજું કઈ નથી વાપરતા. ઘણાય પૂછે કે કયું શેમ્પુ વાપરો, તો લોરિયલ નું શેમ્પુ વાપરે, કન્ડિશનર અને લોરિયલ નું સિરમ, ત્રણેય ત્રણેય વસ્તુ. વસ્તુ તો L'Oreal તમે ની એને સિરમ નાખી દેશો ને પછી વાળ બાંધશો ને એટલે તમારા આ રીતના નહીં નીકળે. આજ મેં નથી નાખ્યું ને એટલે જો મારા બધું એટલે નીકળે. જરાક જીતરા બાબા જેવી દેખાય. કાઈ વાંધો નહીં, તમે જીતરા બાબા જેવા જ લાગો. ને અને બધું- એક કોમેન્ટ હતી, મને નામ યાદ નથી રહેતું પણ મેં વાંચી હોય, પણ હું બોલીશ ખરી હા, કે આશીષભાઈ રિયા ઈ કયો હેર કલર નાખ્યો. અરે, એવી તમે કોમેન્ટ લખી છે, તમે આવું ન લખો, હું હજી હેર કલર નથી નાખતો. મેં આજે ઉઠી, હું આજ થોડીક વાર બપોર સુઈ ગઈ હતી, ઉઠીને હું એટલી હસી ને મેં કીધું વારે વાહ આશીષ આશીષભાઈ મસ્ત મોકો હજી હેર કલર નથી નાખતા. આશીષભાઈ ના વાળ હજી નેચરલી કાળા છે. તો આશીષ અને કાઈ પણ હેર કલર કે કોઈ પણ જાતનું કાઈ યુઝ નથી કરતા. અમે એ કોઈ નથી naturally કરતા. લાવે. હા, નેચરલી કાળા છે મારા જન્મથી જ. મજાક કરું, બધા જન્મથી જ કાળા હોય. કાઈ વાંધો નહીં, તો એ કઈ નાખતા નથી. અને તમારી ઇન્ફોર્મેશન માટે કહી દઉં, જ્યારે નાખવાનું ચાલુ કરશે ને ત્યારે હું તમને કહી દઈશ. વ્લોગ બનાવીશ કે આજે હે ને જરાક વ્હાઈટ વાળ વધારે થઈ ગયા, તો આજે હું હે ને જરાક છાપરા રંગવા જાઉં હું એમ. ના ના, હજી તો અત્યારે થોડા થાય, હજી તો થોડીક વધારે પડતી ઉંમર થઈ જાય ને પછી વ્હાઈટ વાળ થઈ જાય. હજી તું ના નકળો હો. હજી તો આવડા કમ થાય, તમે આવું કરો આવું યાર. કરો. હા, તો ચાલો તમારી સરસ સરસ કોમેન્ટો લઈ લઈએ આપણે. અરે વાહ. તો ફર્સ્ટ કોમેન્ટ છે હેતલ બાવરવાની કે બાને છે ને દાડમ ખવાય, સુગર છે ને તો એ બહુ જ સારા. તો આ બા દાડમ ક્યારેક ક્યારેક ખાય છે, પણ આપણે બાને હવે વધારે ખવડાવશું દાડમ. થેન્ક યુ. એક કોમેન્ટ છે ધ્રુતિ શાસ્ત્રીની કે મસ્ત મજા આવે છે તમારા વ્લોગ જોવાની, માઇન્ડ ફ્રેશ થઈ જાય છે. તો થેન્ક યુ. એક ભાવના કોન્ટ્રાક્ટરની કોમેન્ટ છે કે ટુડે 100% કોમેડી વ્લોગ, ક્યારેક તમે કેવી રીતે રીલ્સ બનાવો છો ને તે બતાવજો અમને પણ. જય શ્રી કૃષ્ણ. તો જય શ્રી કૃષ્ણ. અને શ્યોરલી અમે ક્યારેક ક્યારેક બતાવતા રહેશું તમને કે અમે કઈ રીતે રીલ્સ ને એવું બનાવીએ છીએ. એક નિર્મળા માસીની કોમેન્ટ છે કે ખુશી દીકરા તમારા વિડીયો હું કાયમ જોઉં છું અને તમારું ફેમિલી ખૂબ જ સારું છે, ધન્યવાદ. તમારા વિડીયોમાં ઘણું બધું શીખવા મળે છે અને તમારું ફેમિલી ખૂબ જ મોજીલું છે, અમારા અનેરા દુઃખ દૂર થઈ જાય છે. નિર્મળા માસી જય હિન્દ. જય હિન્દ. જય હિન્દ ને થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ માસી, કેમ છો? ચાલો તો આપણે લાસ્ટ કોમેન્ટ લઈ લઈ. ચંદ્રેશ પટેલની કોમેન્ટ છે કે ખુશી રહીને એ મારી ભાણકી જેવી જ લાગે, સેમ ટુ સેમ. એનું નામ આરવી છે, એટલે તું સેમ ટુ સેમ એની કોપી છો. અરે વાહ. અરે વાહ. તમારા બદલ હું સેમ્પિંગ કરી દઉં. શીખો પલ્લા. ગજબ. ઈમાને ચીટકા ભરવા મળે તને મજા આવી જાય. ચાલો જો પેંડા બનાવવાની શરૂઆત કરી દીધી છે મદનિયાએ. હા મેં લાવ વેલા જ ચાલુ કરી દો, દૂધ બારથી થાવ કારણ કે એટલી વાર લાગશે ને આમાં. હા, પછી રાતે મોડું થાય ને એના કરતા હે ને બધું ભેગું કરતા જ જાય. ધીમે ધીમે કરતા જાય, હેરે હેરે દૂધે બચતું જાય, એટલે કેટલાય કલાકે તો આ જ્યારે બનશે. ને ખુશી આમાં થોડીક રબડી કાઢી નાખજો. કેમ? મારે રબડી ખાવી લે. રબડી નો ખાવાની હોય હવે. કા પણ પેંડા બનાવીને રબડી ખાવી છે. મારે કેટલા રબડી ઊંધા ખાવી. ને તમે જોવો હો ને બધાય આ. મારે રબડી ખાવી એટલે થોડીક. હા તમારાથી ઊંધું કોઈ નહીં હોય આ દુનિયામાં. હા ભલે ઊંધો, બસ ઊંધો, તને કઈ વાંધો. એમ નહીં, વાત પેંડા બનાવવાની છે તો એને એમાં રબડી ખાવી બોલ. એટલે થોડીક કાઢી નાખજે એમ જ્યારે હા, ઓલું કાઢી થાય. નાખીશ, કાઢી દઈશ. કેમ બબાલ કરેસ મારી યાર, ખોટે ખોટી આર્ગ્યુ કરેસ. આર્ગ્યુ પણ હું કરું, તમે ઊંધું ઊંધું જ કરજો જ્યારે હોય ને ત્યારે. કાંઈ ઊંધું નથી કોમ્પ્લેક્સમાં કરતો. પેંડા ખાવા અને આમાં તો અડધી રબડી એ ખાવી એટલે થોડીક કીધું મારી માં.
અડધી વાટકી કીધું કે એક વાટકી જેટલી એમ કીધું મેં એમ કીધું કે આખું દૂધની રબડી જ તો કરી મને નાખે એમ કે તમે અડધી તપેલી રબડી કાઢવા ગયો તો પછી હવે અમે તો તું ખાઈ સમજ નહીં તેમાં અમે શું કરી આ કાઈ ને હાલો આર્ગ્યુમેન્ટ ન કરો. આર્ગ્યુ કરવાની જ નહીં તારે મારી હારે ખાવાની બાબતે કોઈ આર્ગ્યુ નથી કરતું. તમે ખાવાની બાબતે મને ઉડાડી દ્યો એમ. હવે એટલે તો કહું ખાવાની બાબતે નહીં કરવાની આર્ગ્યુ નકર ઉડી જાય બંદૂકો આવી જાય અહીંયા તો જો શાક ને એ બધું સુધારીને રાખ્યું છે. હવે થોડીક વાર પછી વઘારવાનું ચાલુ કરું અને પછી શાક ને વઘારીશ ને તો મમ્મી થોડીક વાર હલાવશે અને મમ્મી કામ કરશે ત્યારે હું થોડીક વાર હલાવીશ. એમ કરતા કરતા ને બધું લેતા જઈએ એકાઈ ઓકે સરસ હાલો તો બનાવો હાલો બારવા મંડો દૂધ હારી પટનું ને પછી બનાવી થોડોક કાઢ લ્યો રબડી યાદ કરાવવું પડે વરી પછી હું વહી જાઉં ને પછી નો કાઢે તો પછી પાછું થઈ જાય બબાલ વધારે પડતી. તમે પણ બબાલ જ કરજા હો ને. ઓકે કાઈ વાંધો નહીં હાલો બાય બાય ટાટા. ચાલો બધાય રાત્રિ ભોજન કરવા. ચાલો બધાય આજે રાત્રિ ભોજનમાં છે ભીંડાનું શાક ને ભાખરી. ભરેલો ભીંગડો મારી માટે ભરેલો ભીંગડો. ભીંગડો હું બોલી તો ભીંગડો જ બોલી ને. હા મારા માટે છે ભરેલો ભીંગડો. પપ્પા તમારે કયો ભીંગડો હે? હા વઘારેલો ભીંગડો હે. બસ ભીંગડા થઈ ગયું ને ભીંગડો ભીંગડો થઈ ગયું. જો આપણે છે ને બે અલગ અલગ થોડાક થોડાક આટલાક શાક કર્યા છે. કારણ કે પછી જો પપ્પાએ જો શાક કેટલું લીધું ઈ આટલું જ શાક અમારા ઘરમાં બધાય ખાય હું રેગ્યુલર. તો ખાઉં હા. આશીષને હું ખાઈ પણ પપ્પાનો અમે ઓછું ખાય. ઓછું ખાય. જો બધાએ જમી લીધું છે અને જો દૂધ રહ્યું ને હજી કામકાજ દૂધનું ચાલુ જ છે. આપણે ઘડીક વાર છે ને બીજા વાસણમાં કાઢીને બંધ કરી દીધો તો ગેસ નકર પછી જમવા કઈ રીતે બે. હા નકર તો પછી દાઈ જ પડી જાય ને એટલે હા ચાલો ને ચાલુ રહીએ તો. તો હવે હે ને આપણે અડધે પહોંચી ગયું હાવ નીચે જો હું થયું કાંઈ નહીં. આપણે ખાંડ નાખી દઈએ 350 ગ્રામ ખાંડ. આપણે હવે 3 લીટર દૂધ લીધું હતું અને 350 ગ્રામ હું ખાંડ નાખું. ઓલી વખતે મેં 300 ગ્રામ નાખી હતી પણ થોડુંક મોરા જેવું લાગતું હતું તો પપ્પાને નો મજા આવી. તો જરાક અમારે ગળ્યું ખાવા હોય ને તો 350 મેં નાખશી ને તો વળી મેળે આવી જશે. ઓકે તો આ વખતે 350 ગ્રામ ખાંડ લઈ લીધી હા અને નાખી દીધી ખાંડ. ખાંડ નાખી દીધી આપણે. એકદમ થોડું કાંટા જેવું થઈ જાય ને પછી ખાંડ નાખી દેવાની. પછી તો હજી તાને બીજામાં લેવું જોઈશે ને. હવે આ થોડુંક હજી કાટું થાય છે ને પછી હું એને ઓલા કઢાઈમાં લઈ લઈશ અને પછી એમાં હલાવવાની મજા આવશે. નોન સ્ટિક માં. હા નોન સ્ટિક માં. જો એક બાજુ બને છે પેંડા અને બીજી બાજુ ધોવાય છે બ્લેન્ડર. આ બ્લેન્ડર ધોઈ નાખું પછી હજી ઓલી આ ગાહડો એક વાહણ ગાહડા ઠામડા ભર્યા કા ખુશી. ગાહડો ઠામડા પડ્યા છે, ધોવા પડશે. ધોવા પડશે, એક ધોવા. બાજુ દૂધ આગળ ઊભું રહેવું જોઈશે. હા બધાય કામ પતી જાય ધીમે ધીમે. ધીરે ધીરે બે હાવો હમણાં કરી કરી નાખશું નાખશો કરી નાખશો. પાછો આને હે ને ચમચો જરાય હે ને શાંત નો રહેવો જોઈએ નકર માંદું બની જાય. નકર દાઈ જ પડી દાંત જાય. પડી જાય હા. પછી પેંડા ભરેલા પેંડા ખાવા પડે. પછી કાલે કેપ્શન આવે ખુશીએ બનાવીએ ભરેલા પેંડા. આવે ને ખુશી? આવે જો ઈ તો જે આપણે રિયાલિટી હે ઈ જ કહેવાનું હોય. ના મમ્મી આપણી જે ભૂલ થાય ઈ તો આપણે કહેવાની જ હોય. એ તો કેવી જ અને પડવાની. આ તો આપણી બધી ફેમિલી છે એટલે આપણે એને બધું સાચું જ કહેવાનું. હા તો પેંડા ભરેલા હોય તો ભરેલા આવે અને હારા હોય તો હારા આવે. પણ આવે ખરી તમારે. આવે ખરી. કેવા આવે ઈ નક્કી ન હોય પણ આવે. જો પેંડા બનતા હતા ને તો હું તો એક રબડીનો હે ને વાટકો ભરીને આવતો રહ્યો. ઓલી અહીંયા બેઠી બેઠી ખારી થાય તમે કેમ લઈ જાઓ હજી મારા પેંડા બનવા દ્યો. એના પેંડા બનવા જ નથી લાગતા. આ વખતે એને પેંડા નથી બનવાના લાગતા ઈ પેલા ખવાઈ જવાના હે. હવે આવતા નહીં નકર આ ચમચાવાળી ખાય હો. જો રાઈડ ઉપાડે કે છૂટો ચમચો મારીશ. હવે આવ્યા ને હવે આપણે જવું જ નથી. આપણે 2 વાટકા લઈ આવ્યો. એક વાટકો ખાઈ ગયો ને બીજો વાટકો ભરી આવ્યો. અને દીદી એક્સ્ટ્રા ચમચો ચાટી ગયા તપેલા ચાટી ગયા. ઈ ચાટાઈ જાય ચમચો હું બધું ચાટી જઈશ. તો જો મસ્ત મજાના આપણા છે ને પેંડા એકદમ રેડી બની ગયા છે. અરે હવે ખાવાની મજા જ આવશે. અને વિચાર કરો બોલો આટલા જ પેંડા બન્યા બધી રબડી પી ગયા. બધી રબડી પી ગઈ. અમાર બેન બાજવાન થઈ જતા રહી ગયું. બોલ મને એટલો હાર ચડ્યો હતો. હું છે ને 3 વાટકી રબડી પી ગયો. પછી બીજી પીધી ને પછી પાછી ત્રીજી લેવા ગયો કે કા અડધી રબડી તો પતાવી દીધી તમે હવે બાજ જ ના મારી એને એને. રબડી પીવી હોય એનો વાંધો નથી તો હું એને રબડી બનાવી દઉં. આપણે છે ને થોડાક દિવસ પછી અંગુર રબડી હું તમને બનાવી અરે વાહ. અરે વાહ નહીં પણ આ પેંડાનું હતું બરોબર એમાં એને હું માથું મારવાની જરૂર હતી. થાય થાય. આજે ને હવારમાં અમાર બેન બાજુન રહી ગયું. પછી બપોરે પેંડા બના ત્યારે રહી ગયો. અમાર થોડુંક આમ તણખડા બાજુમાંથી વહી ગયા. અમે હે ને બે એમ જલ્દી બાજી નહીં. હા બે એકબીજાને ખાચો માર લે આમ.
જો જો દઈ દીધી લે એવી રીત માર લે એકબીજાને એમ બાજવાનું નહીં પછી વધારે પડે પણ મોટા પાયે થાય ને તો જ અમે હમણાંથી હાવ બાઈજા જ નથી બાઈજા આપણે એકેય વાર યાદ દઈ નથી મને ક્યારે બાઈ હાવ જાય બાઈજા જ નથી ના ઓલા હસબન્ડ વાઈફ ને બાજવાનું થાય ને એવું નથી થયું હમણાં તો કાંઈ કે થયું એવું? નથી, ના. એવા તણખલાય હમણાં નથી આજ હવારે જરા થયું થયું ઈ ઈ જરા એટલે ઈ જરા. કચકચ કરતા હતા મેં કચકચ કર્યા વગર આમ લોક ચાલુ કરો હાલો મેં કીધું બસ એટલું જ લ્યો કાંઈ વાંધો ના લો એવું તો થયા કરે કાંઈ બધાને. વાંધો નહીં. તો ચાલો આજનો આ વિડીયો અહીંયા જ end કરીએ તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ તમારા ફેમિલી અને ફ્રેન્ડ મને શેર કરવાનું ભૂલતા જ નહીં તો ચાલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય ને ગુડ નાઇટ ચાલો પેંડા ખાવા લ્યો